જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. આ રૂ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આપણે આજ સવારના જવાનું તો વાડીએ. ચાલો આપણે નીકળી સાયલેન્ટ કિલર લઈને વાડી તરફ. અને શું હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો જલ્દીથી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારા વિડીયોને પણ લાઈક કરી નાખજો, જેથી અમને પણ કંઈ મોટિવેટ મળે. અને પછી આપણે આપણી સાયલેન્ટ કિલર લઈને નીકળી ગયા વાડી તરફ. અને એમ આજે આપણે રાખી છે એક ડીએપીની થેલી, કારણ કે આપણે એક વાડીમાં વાવવાનું છે. વાડી આજે મિત્રો આપણે પહોંચી ગયા વાડીએ અને સામે વાડી દેખાય છે એ આજે આપણે વાવવાની છે. એમાં એકવાર દાંતી હાલી ગઈ છે ને આપણે બીજી વાર દાંતી હવે એમાં હાંકવાની છે. અને ટ્રેક્ટર આગળ પડ્યો છે, ત્યાં પણ એ પણ તમને હું દેખાડું. ટ્રેક્ટર પડ્યો છે અને આમાં હવે આપણે દાંતી હાંકવાની છે. તો મિત્રો આપણે પહોંચી ગયા ટ્રેક્ટર કણે અને આપણે ટ્રેક્ટરમાંથી બેસશું. આપણે આમાં હવે દાંતી હાંકવાની છે. કંઈ ટ્રેક્ટર ચાલુ. મળીએ મિત્રો થોડી વાર પછી. દાંતી કમ્પ્લીટ હાંકી દીધી છે. દાંતી આપણે પડાવી નાખી છે. હવે રામ ને કિરણભાઈ આપણને રામ જોડોરાવશે. રામ પાકશે કિરણભાઈ, કારણ કે આપણે બાઇક લઈને જવાનું છે ગામમાં. એમાં વાવવાની છે મકઈ, તેનું બિયારણ લેવા જવું છે આપણે. ચાલો આપણે નીકળી. સૌ પ્રથમ તો આપણે પહોંચીએ આપણી ગામની બજારમાં, અને ગરમી બહુ હતી તો આપણે પહોંચ્યા શેરડીના રસવાળા આંગણે. અને ભાઈને કહી દીધો બનાવી નાખો એક ગ્લાસ, થઈ જાય એકદમ ટાઢા. મંડી ગયા ભાઈ બનાવવા. અને આ છે અમારા ગામની બજાર. કેમ બાકી બજાર એક નંબર છે ને. ફાઇનલ આવી ગયો ગ્લાસ, અને આપણે ગ્લાસ અહીંયા ફેરો તો મળી ગયા પીવા. થઈ જાય અહીંયા ટાઢા. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા એગ્રોમાં મકાઈનું બિયારણ લેવા માટે. અને બિયારણની થેલી રાખી દીધી છે હોંડા માથે, અને આપણે બાઇક લઈને નીકળવાનું છે વાડી તરફ. મિત્રો અમે પહોંચીએ છીએ વાડીમાં, અને આ જ છે આપણે આ વાડી વાવવાની. તો મકાઈનું બિયારણ આપણે કમ્પ્લીટ નાખી દીધું છે, આ બાજુ ખાતર નાખી દીધું છે. અને હવે આપણે મકાઈ વાવા મણજવામાં સકેડો કરી નાખશે નીચો. હવે ભાઈ ગયા છે ટ્રેક્ટર માથે. હવે મણજો આપણે મકાઈ વાવવા માટે. મિત્રો અમે મકાઈ વાવવા મળી ગયા છીએ. અરુણભાઈ આગે છે ટ્રેક્ટર. મકાઈ કાંઈક આવી રીતના વાવણામાં જતી હતી. આટલું વરાઈ ગયું છે ને આટલું છે બાકી. આ છે પરિણભાઈનું ચા ગોલી જેવો. પછી અમે મળી ગયા જીરો ઢાંકવા, કારણ કે હવાના હલર આવે એમાં તો. અને અત્યારે ન ઢાંકી તો પછી માથે આવી જાય ઠાર, તો આપણો જીરો નીકળે નહીં. એટલા માટે અમે મળી ગયા જીરો ઢાંકવા માટે. હવાના આવશે હલર, અને આ જીરો આપણે કાલે સવારના કાઢવાનું છે. પછી મિત્રો આપણે લઈ લીધો દાંતડો, અને દાંતડો લઈ લઈને નક્કી જોઈએ કે ચરો વાઢવાનો છે. અને આપણો બરદ ચરે હેર્યો આ બાજુ, અને એક આ બાજુ ઊભો હોય મને જોઈને. ભાઈ હું નીરોનો જ છું નહીં, તો તારે ખાઈ લેજે. બળદને આપ કહી દીધો હોય, અને એ હવે ચરો ખાઈ લેશે. કેમ ખાઈ લઈશ ને ચરો? कौन है ये लोग, कहां से आते हैं? આપણે કાંઈ જવાબ નથી દેતો. આપણે વાટવાનું તો ચરો. તો ચાલો આપણે વાઢીએ ચરો.
મિત્રો ઘર માટે બંધોલો કમ્પ્લીટ થઈ ગયો છે અને પ્રવીણભાઈ ટેક્સ લઈને એ ઘરે લઈ જાય છે અને આપણે બળદ માટે ચરો વાળી નાખ્યો છે અને હવે અહીંયા બળદને બાંધવા છે. તો ચલો આપણે જઈએ બળદ ગણે બળદને લેવા માટે. અહીંયા આપણા બળદ બાંધે છે. આપણે તો આપણાને જોઈએ ક્યારે મને છૂટો કરે. ચાલો આપણે બળદને છોડી નાખીએ. જો આને ખાલી જુઓ એમ જ કહે જલ્દી છોડી નાખો મને. એને પાછળ જે ચરો આપણી નીર્યું એ દેખાઈ ગયો બીજું કાંઈ નથી. હો ભાઈ કેમ છે? આ છે આપણું બળદ. આપણે અહીંયાથી એને છોડી નાખશું. તો મિત્રો એક બળદને આપણે છોડી નાખ્યો છે અને એ સીધો કિલ્લે જ જશે. અને હવે આને છોડવાનું છે આપણે. હા ભાઈ થોડાક ડેન્જર છે. અભી મજા આયેગા ના ભીડ. આનાથી હરગો રહેવાનું. આને આપણે છોડશું. આને પણ આપણે છોડી નાખ્યો છે. કેમ બાકી જાય છે ને લેવર. गजब बेइज्जती है. ચાલો આપણે એને જઈને બાંધીએ. ક્યાંય ભાગી જાય. આપણે મિત્રો બળદને બાંધવાના છે. ચલો જલ્દીથી આપણે જઈએ એના ખીલા ગણે. કેમ બાકી ચરો ખાય છે ને મિત્રો. આપણે આને બાંધીને સાયલેન્ટ કિલર લઈને જવાનું છે આપણે ઘર તરફ. તો મળીએ થોડી વાર પછી. તો મિત્રો અત્યારે વાગ્યા છે લગભગ સાંજના 7 અને આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરી છીએ. ત્યાં સુધી તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.